નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વશિષ્ઠ વિદ્યા સંકુલ દિયોદર દ્વારા ચલાવવામાં આવતી વીવીએસ સ્માર્ટ લર્નર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હું મનોજ જોશી હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે જે લેક્ચર મોકલ્યું હતું ધોરણ 11 સાયન્સમાં, તો ધોરણ 11 સાયન્સની અંદર જે લેક્ચર આપણે પહેલાં ભણાવ્યું હતું એ ચેપ્ટર નંબર 6 હતું, સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના. આ ચેપ્ટરનું આપણે જ્યારે પહેલું લેક્ચર બનાવ્યું હતું તો પહેલા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની અંદર જે પેશીઓનો અભ્યાસ કરતા હતા કે ભાઈ એનસીઆરટી બુકની અંદર પેશીઓ અભ્યાસમાં નથી આવતી, પણ એનટીએ જે સિલેબસ જાહેર કર્યો છે તો એની અંદર પેશીઓ અભ્યાસ છે. તો આપણે પેશીઓની ચર્ચા કરી હતી, એમાં આપણે એક પેશીની વાત કરી હતી, વર્ધનશીલ પેશી. કે ભાઈ આપણે યાદ હોય તો થોડું કે ભાઈ પેશી કોષોનો સમૂહ હતો, એને પેશી કીધું હતું. એના કોષો કોષ વિભાજન પામે કે ન પામે એના આધારે આપણે બે પેશીના પ્રકાર પાડ્યા હતા. એક પ્રકાર હતો વર્ધનશીલ પેશી અને બીજો પ્રકાર હતો સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશી આપણે આગળના લેક્ચરની અંદર સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે ભણી ચૂક્યા છીએ. અત્યારે આપણે બીજી પેશીની વાત કરીશું. તો આપણે બીજી પેશી છે સ્થાયી પેશી. જો બીજી પેશીની વાત કરીએ તો આપણે અત્યારે બીજી પેશીની ચર્ચા કરીશું અને બીજી પેશી વિશે આપણે ભણવાનું છે. તો બીજી પેશીનું નામ છે સ્થાયી પેશી. વર્ધનશીલ પેશી તો અગાઉના લેક્ચરમાં આપણે ભણેલ છીએ કમ્પ્લીટ. તો આપણે હવે નેક્સ્ટ લેક્ચર આપણે બીજું જે લેક્ચર અત્યારે બનાવીએ છીએ આ લેક્ચરની અંદર આપણે સ્થાયી પેશીનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, સ્થાયી પેશી એટલે શું? તો પહેલું તો આપણને ખબર છે કે ભાઈ સ્થાયી પેશીના કોષો હશે, આ કોષો કોષ વિભાજન પામશે નહીં. સ્થાયી પેશીના કોષો કોષ વિભાજન પામશે નહીં. શું આપણને ખબર છે કે ભાઈ સ્થાયી પેશીની વાત કરીએ છીએ તો કે ભાઈ સ્થાયી પેશીના કોષો રહ્યા એ કોષો કોષ વિભાજન પામશે નહીં. તો એવું તો લખી ના શકાય કે કોષ વિભાજન ન પામે એ કોષોના સમૂહને સ્થાયી પેશી કહેવાય. આપણે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા હંમેશા સચોટ જોઈએ. તો વ્યાખ્યાની વાત કરીએ કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય કે દ્વિતીય વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી હોય કે દ્વિતીય વર્ધનશીલ પેશી હોય. પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો રહ્યા એ કોષો કોષ વિભાજન પામી. પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામીને જે નવા કોષો ઉત્પન્ન કરે, જે નવા કોષો ઉત્પન્ન કરે. મિત્રો, ફરી એકવાર કહું છું કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામીને જે નવા કોષો ઉત્પન્ન કરે છે, આ કોષો કાર્ય અને રચનાની દ્રષ્ટિએ, કાર્ય અને રચનાની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામીને, કાર્ય અને રચનાની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામીને, વિશિષ્ટીકરણ પામીને કોષ વિભાજનનો ગુણધર્મ ગુમાવી નાખે છે. કોષ વિભાજનનો ગુણધર્મ ગુમાવે છે. પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામે એટલે આપણને ખબર છે કે ભાઈ કોષ વિભાજન પામશે તો નવા કોષો ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થતા નવા કોષોની વાત કરીએ છીએ તો આ ઉત્પન્ન થતા નવા કોષો કાર્ય અને રચનાની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામીને કોષ વિભાજનનો જે ગુણધર્મ હતો એમનો પોતાનો એ ગુણધર્મને ગુમાવે છે. તો આવા જે કોષો હવે ઉત્પન્ન થયા કે જે કોષોએ કોષ વિભાજનનો ગુણધર્મ ગુમાવી નાખ્યો,
તો આવા કોષોને આપણે સ્થાયી કોષો કહીએ છીએ. કયા કોષો કહીએ છીએ? સ્થાયી કોષો, અથવા તો એનું બીજું નામ છે પરિપક્વ કોષો. અને આ કોષો દ્વારા બનતી જે પેશી છે એ પેશીને આપણે કહીશું, આ કોષો દ્વારા બનતી પેશીને આપણે કહીશું સ્થાયી પેશી, અથવા તો એને બીજું કહેવાય છે પરિપક્વ પેશી. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કહું છું કે ભાઈ વર્ધનશીલ પેશી છે તો એના કોષો તો કોષ વિભાજન પામતા હતા, પણ આપણે અહીંયા સ્થાયી પેશીની વાત કરીએ તો સ્થાયી પેશીના કોષો કોષ વિભાજન પામશે નહીં. પ્રાથમિક વર્ધનશીલ પેશીની વાત કરીએ અને દ્વિતીય વર્ધનશીલ પેશીની વાત કરીએ તો પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો રહ્યા એ કોષ વિભાજન પામશે, પણ એ કોષ વિભાજન પામીને જે નવા કોષો ઉત્પન્ન કરશે આ કોષો કાર્ય અને રચનાની બાબતે વિશિષ્ટીકરણ પામે છે, એટલે કંઈક અલગ કરે છે. કોષ વિભાજનનો જે એમનો ગુણધર્મ હતો, મૂળ ગુણધર્મ, એ ગુણધર્મને એ ગુમાવી દે છે. તો હવે આ જે કોષ વિભાજનનો ગુણધર્મ ગુમાવતા જે કોષો રહ્યા આ કોષોને આપણે કહીશું સ્થાયી કોષો, અથવા તો એને આપણે કહીશું પરિપક્વ કોષો. અને આ સ્થાયી કોષો અથવા તો પરિપક્વ કોષો દ્વારા જે પેશી બનશે એ પેશીને કહેવાય છે સ્થાયી પેશી, અથવા તો એને કહેવાય છે પરિપક્વ પેશી. શું કહીએ છીએ? સ્થાયી પેશી અથવા તો પરિપક્વ પેશી. હવે સ્થાયી પેશીની વાત કરીએ તો સ્થાયી પેશીના પાછા આપણને ખ્યાલ હોય કે ભાઈ સ્થાયી પેશીના બે પ્રકાર પડે છે. સ્થાયી પેશીના પાછા કેટલા પ્રકાર છે? બે પ્રકાર. અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી વર્ધનશીલ પેશીના પ્રાથમિક દ્વિતીય વર્ધનશીલ પેશી, પ્રાથમિકના બે પ્રકાર હતા. એમ અહીંયા પણ પ્રકારો આવશે જ ભણવાનું, એટલે પ્રકારો તો પડશે, પણ ગભરાવાની કોઈ જરૂર છે નહીં. બધું સિમ્પલ છે, આવડશે, સિમ્પલ છે. અરે જો ખ્યાલ ના આવે તો વિડીયો 2 વાર જોઈ લેવાનો ને. તો આપણે વાત કરીશું કે ભાઈ સ્થાયી પેશી, તો સ્થાયી પેશીના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે એને કહીશું આપણે સરળ સ્થાયી પેશી, અને બીજો પ્રકાર છે એને આપણે કહીશું જટિલ સ્થાયી પેશી. મિત્રો, સ્થાયી પેશી એટલે શું તો ખ્યાલ આવી ગયો હશે આપણને કે ભાઈ પહેલું કે ભાઈ પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન પામે છે, અને કોષ વિભાજન પામીને જે નવા કોષો ઉત્પન્ન કરે છે આ નવા કોષો કાર્ય અને રચનાની બાબતે વિશિષ્ટીકરણ પામે છે, એટલે પાછું કોષ વિભાજનનો ગુણધર્મને એ ગુમાવી દે છે. તો આવા કોષોને આપણે સ્થાયી કોષો અથવા તો પરિપક્વ કોષો કહીએ છીએ, અને એમના દ્વારા બનતી પેશીને સ્થાયી પેશી અથવા તો પરિપક્વ પેશી કહીએ છીએ. આ જે સ્થાયી પેશી છે તો સ્થાયી પેશીના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશી અને બીજો પ્રકાર છે જટિલ સ્થાયી પેશી. તો આપણે પહેલો પ્રકારની વાત કરીએ, સરળ સ્થાયી પેશી એટલે શું? તો સરળ સ્થાયી પેશી એટલે કે સમાન કોષો દ્વારા જે પેશી તૈયાર થાય, સમાન કોષો દ્વારા બનતી પેશીને કહેવાય સરળ સ્થાયી પેશી. જ્યારે જટિલ સ્થાયી પેશી હોય તો એમાં બધા કોષો અસમાન હોય. અસમાનનો મતલબ એમ થાય કે કોષો બધા કેવા હશે? તો વિદ્યાર્થી મિત્રો, કોષો બધા જુદા જુદા હોય. અહીંયા બધા જ કોષો કેવા હશે? સરળ સ્થાયી પેશીમાં સમાન. જ્યારે જટિલ સ્થાયી પેશીમાં કોષો બધા કેવા હશે? જુદા જુદા. એટલે કે અસમાન કોષો દ્વારા બનતી જે સ્થાયી પેશી હોય એને કહેવાય જટિલ સ્થાયી પેશી. અને જો સમાન કોષો દ્વારા કોઈ પેશી બને તો એ પેશીને કહીશું આપણે સરળ સ્થાયી પેશી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી અત્યારે વાત કરીએ તો પહેલું અત્યારે આપણે ફોકસ કરીશું સરળ સ્થાયી પેશી ઉપર, અને પછી જ્યારે આપણે ભણીશું સરળ સ્થાયી પેશી એના પછી આપણે શું ભણીશું? જટિલ સ્થાયી પેશી. તો આપણે હવે વાત કરીએ સરળ સ્થાયી પેશીની. સ્થાયી પેશી શું છે એ તો આપણને વ્યાખ્યા જો કે ખ્યાલ આવી ગયો છે, તો આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર લઈએ, અને સ્થાયી પેશીનો પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સરળ સ્થાયી પેશી
તો પહેલી તો એની વ્યાખ્યા લખીએ છીએ કે ભાઈ આ સ્થાયી પેશીનો પ્રકાર છે, એટલે યાદ જ રાખવાનું બેટા કોષ વિભાજન પામે કે ના પામે. યાર ખબર જ હોય કે કોષ વિભાજન નહીં પામે અને નથી પામતા એટલે એના કોષો ભેગા થઈને પરિપક્વ કોષો બનાવે છે અથવા તો સ્થાયી કોષ બનાવે, એટલે જ આપણે એને સરળ સ્થાયી પેશી આગળ કહીએ છીએ. તો કે ભાઈ સરળ સ્થાયી પેશીની અંદર બધા જ કોષો કેવા હશે? તો કે ભાઈ સમાન કોષોની બનેલી હોય. સરળ સ્થાયી પેશી છે મિત્રો એ સમાન કોષોની બનેલી છે. સરળ સ્થાયી પેશીના પાછા 3 પ્રકાર પડશે. અરે વિદ્યાર્થી મિત્રો ગભરાઈ ના જો, હજુ તો ઘણા બધા પ્રકારો ભણવાના છે. ના, આવું આખો દિવસ નહીં કહું. હવે માત્ર 3 પ્રકાર જ આવશે અને જટિલ સ્થાયી પેશીના 2 પ્રકાર, એટલે ટોટલ 5 જ પેશીઓ આવશે, વધારે હવે ભણવાના આવશે નહીં. હા, ઇમ્પોર્ટન્ટ છે એટલે યાર પ્રકાર ભણાવવા પડે છે ને, નહીતર તો કંઈ અમને પણ શોખ નથી કે ભણાવીએ વારંવાર અને આવા પ્રકારો ભણાવીએ આખો દિવસ, પણ ઇમ્પોર્ટન્ટ છે ને. તો આપણે સરળ સ્થાયી પેશીની વાત કરીએ તો સરળ સ્થાયી પેશીના પાછા 3 પ્રકાર છે. બહુ સિમ્પલ છે, આવડશે જ મને. અને ખાસ હું ભણાવું ના આવડે એ હોતું હશે વળી, આવડે જ આપણે ભણવાનું છે અને આવડશે. ના આવડે તો મેં હિન્ટ આપી છે, શું લેક્ચર 2 વાર જોઈ લેવાનું. ભાઈ સરળ સ્થાયી પેશી છે તો સરળ સ્થાયી પેશીના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એને કહેવાય છે મૃદુતક પેશી. બીજો પ્રકાર છે એને કહેવાય છે સ્થૂળકોણક પેશી. ત્રીજો પ્રકાર છે એને કહેવાય છે દઢોતક પેશી. સરળ સ્થાયી પેશીના કેટલા પ્રકાર છે? તો કે ભાઈ 3 પ્રકાર છે. કયા 3 પ્રકાર? તો કે ભાઈ પહેલો પ્રકાર છે સરળ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર આવશે મૃદુતક પેશી, બીજો પ્રકાર આવશે સ્થૂળકોણક પેશી અને ત્રીજો પ્રકાર આવશે દઢોતક પેશી. તો અત્યારે આપણે હવે પહેલી કઈ પેશી ભણવાની કહો? મૃદુતક પેશી. પહેલી આપણે ભણશું મૃદુતક પેશી. તો મૃદુતક પેશીની આપણે વાત કરીએ તો પહેલી જ પેશી આપણે શરૂઆત કરીએ છીએ સરળ સ્થાયી પેશીનો પહેલો પ્રકાર, અને પહેલો જ પ્રકાર છે મૃદુતક પેશી. હવે એનું નામ ભલે મૃદુ રહ્યું, એનું નામ મૃદુ છે. મૃદુ છે એટલે એવું મતલબ નહીં કે એના કોષો મરેલા હોય, મૃત હોય. ના, એવું ના હોય. આ પેશીનું નામ મૃદુતક છે, બાકી એના કોષોની વાત કરીએ તો મિત્રો એના કોષો જીવંત છે. એના કોષો મૃત નથી, એના કોષો જીવંત છે. આ પેશીનું નામ જ મૃદુતક પેશી છે, બાકી એના કોષો કેવા છે? જીવંત છે. આ બધા જ કોષોની વાત કરીએ તો કોષોનો વ્યાસ સમાન છે. મતલબ કે કોષો કેવા હશે? તો આપણે વાત કરીશું સમવ્યાસી. મતલબ કે કોષોનો વ્યાસ કેવો હશે મિત્રો? સમાન હશે. અને સમાન વ્યાસ હશે એટલે આપણે એને શું કહીએ છીએ? સમવ્યાસી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે મેં કોષો દોરેલ છે, એ કોષોનો વ્યાસ સમાન છે. દેખાય તો ઠીક છે, સમાન જ દેખાય છે મને તો, પછી તમને પણ સમાન દેખાય છે. જોકે સમાન જ છે, સમવ્યાસી છે, સમાન વ્યાસ છે. કોષો જીવંત છે, કોષો સમવ્યાસી છે. બીજી વાત કરીએ તો કોષોનો આકાર કેવો હોય? તો આ કોષોનો આકાર ગોળાકાર હોઈ શકે, અથવા તો આ કોષોનો આકાર અંડાકાર પણ હોઈ શકે છે. આ કોષો વર્તુળાકાર પણ હોઈ શકે છે. આ કોષોની વાત કરીએ તો એ કોણીય પણ હોઈ શકે છે, અને આ કોષો બહુકોણીય પણ હોય છે. તો પહેલી તો વાત કરીએ મિત્રો આપણે કઈ પેશીની વાત કરીએ છીએ? તો પેશી આપણે વાત કરીએ છીએ કે ભાઈ સરળ સ્થાયી પેશીની પહેલી પેશી. સરળ સ્થાયી પેશીની પહેલી પેશી કઈ છે? તો કે ભાઈ મૃદુતક પેશી. મૃદુતક પેશીના કોષો બધા કેવા છે? તો કે ભાઈ જીવંત છે. કોષોની વાત કરીએ તો કોષો બધા સમવ્યાસી છે. એમના આકારની વાત કરીએ તો ગોળાકાર છે, અંડાકાર છે, વર્તુળાકાર છે, કોણીય છે, બહુકોણીય છે. આ કોષોની કોષ દિવાલની આપણે વાત કરીએ તો આ કોષોની કોષ દિવાલ છે.
એ મિત્રો પાતળી હોય છે અને કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષ દિવાલ કેવી છે તો કે ભાઈ પાતળી, અને શેની બનેલી છે તો આપણને ખબર છે કે ભાઈ કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની. ત્યાર પછી વાત કરીએ મિત્રો તો અહીંયા કોષો એકબીજાની અત્યંત નજીક હોય ગોઠવાયેલા હોય છે. એટલે આપણે અહીંયા જે વાત કરીએ છીએ, આ જે આપણે દોરીએ છીએ, અથવા તો અહીંયા આપણે જે દોરીએ છીએ, અથવા તો અહીંયા આપણને જે દેખાય છે બે કોષો વચ્ચેનો અવકાશ છે, તો એ અવકાશને આપણને ખ્યાલ જ છે કે ભાઈ અવકાશને શું કહેવાય છે તો કે ભાઈ એને આંતરકોષીય અવકાશ કહેવાય. બે કોષો વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશને કહેવાય છે આંતરકોષીય અવકાશ. તો અહીંયા કોષો છે, કોષો નજીક ગોઠવાય તો છે એટલે આંતરકોષીય અવકાશ તો જોવા મળે છે પણ ઓછો જોવા મળશે. આંતરકોષીય અવકાશ આપણને કેવો જોવા મળે છે તો કે ભાઈ ઓછો જોવા મળે છે. આંતરકોષીય અવકાશ કેવો જોવા મળે છે તો કે ભાઈ ઓછો જોવા મળે છે. ક્લિયર એટલા સુધી? બીજી વાત કરીએ કે ભાઈ મૃદુતક પેશી છે તો એના કાર્ય શું છે? તો એના કાર્ય 3 છે. એનું પહેલું કાર્યની હું વાત કરું તો એનું પહેલું કાર્ય છે કે ભાઈ આ પેશીના કોષો રહ્યા એ મિત્રો હરિતકણ ધરાવે છે. અને મેં તમને ભણાવ્યું છે કે ભાઈ હરિતકણ ધરાવે તો હરિતકણ ધરાવશે તો એ કઈ ક્રિયા કરશે તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે અને ખોરાકનું શું કરે છે? નિર્માણ કરે છે. અને ખોરાકનું નિર્માણ કરતો હોવાથી એનું પહેલું કાર્ય આપણે કહીએ તો પહેલું કાર્ય થશે પ્રકાશ સંશ્લેષણ. આ મૃદુતક પેશીનું પહેલું કાર્ય શું થશે તો ભાઈ પહેલું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. મૃદુતક પેશીનું બીજું કાર્ય શું થશે તો મૃદુતક પેશીનું બીજું કાર્ય છે કે એ ખોરાક છે એનું સંશ્લેષણ તો કર્યું પણ તેની સાથે વિવિધ ઘટકોનો સ્રાવ પણ કરે છે. એટલે એનું બીજું કાર્ય થશે સ્રાવ. આનું ત્રીજું કાર્ય છે કે આ બધા જ પદાર્થ બન્યું, ખોરાક બનાવ્યો કે ઘટકો બન્યા એટલે એમનો શું કરવો તો કે ભાઈ સંગ્રહ કરવો. એટલે ત્રીજું કાર્ય થશે એનું સંગ્રહ. તો મિત્રો મૃદુતક પેશીના 3 કાર્ય છે ટોટલ. પહેલું કાર્ય આવ્યું એને આપણે કહીશું કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ. ચલો બીજું કાર્ય આવ્યું તો વિવિધ ઘટકોનો સ્રાવ કરે છે અને ત્રીજું કાર્ય છે કે ભાઈ ખોરાકનો સંગ્રહ. અહીંયા આપણે પહેલી પેશી ભણીએ છીએ સ્થાયી પેશીમાં પહેલી પેશી છે મૃદુતક પેશી. મૃદુતક પેશીના બધા જ કોષો જીવંત હોય છે. મૃદુતક પેશીના કોષોનો વ્યાસ સમાન હોય છે એટલે આપણે એને સમવ્યાસી કહીએ છીએ. બધાનો વ્યાસ સમાન છે. આ પેશીના આકાર, કોષોના આકારની વાત કરીએ તો આકાર એમનો ગોળાકાર છે, અંડાકાર છે, વર્તુળાકાર છે, કોણીય છે, બહુકોણીય છે. એટલા માટે બેટા આપણે અહીંયા આકૃતિ પણ દોરેલી છે. કોષ દિવાલની વાત કરીએ તો આ કોષોની કોષ દિવાલ પાતળી હોય છે અને એ સેલ્યુલોઝની બનેલી હોય છે. કોષો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે એટલે અહીંયા જે આંતરકોષીય અવકાશ જોવા મળે છે આ આંતરકોષીય અવકાશ કેવો જોવા મળે છે તો કે ભાઈ ઓછો જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો એનું કાર્ય શું તો આ પેશીના કોષો હરિતકણ ધરાવતા હોવાથી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ખોરાકનું નિર્માણ કરે છે. બીજું કાર્ય છે કે વિવિધ ઘટકોનો સ્ત્રાવ કરવો અને ત્રીજું કાર્ય છે ખોરાકનો સંગ્રહ કરવો. તો આ હતી પહેલી પેશી મૃદુતક પેશી. હવે આપણે વાત કરીશું બીજા નંબરની પેશી જેનું નામ છે સ્થૂળકોણક પેશી. શું નામ છે? સ્થૂળકોણક પેશી. સ્થૂળકોણક પેશીની વાત કરીએ તો એના કોષો પણ જીવંત છે. આ પેશીના કોષો પણ કેવા છે તો કે ભાઈ જીવંત છે. બીજી વાત કરીએ તો કે ભાઈ આ પેશીના કોષો જીવંત તો છે પણ એમના આકારની વાત કરીએ તો આ પેશીના કોષોનો આકાર કેવો હોય તો આ પેશીના કોષોનો આકાર ગોળાકાર હોય છે, અંડાકારે હોય છે, કોણીય હોય છે, બહુકોણીય હોય છે
વગેરે વગેરે આકાર મૂળ જોવા મળે છે. સ્થૂળકોણક પેશીના કોષો જીવંત છે. એમનો આકાર ગોળાકાર, અંડાકાર, કોણીય, બહુકોણીય વગેરે આકારની જોવા મળે છે. જો સ્થૂળકોણક પેશીની આપણે વાત કરીએ તો સ્થૂળકોણક પેશીના કોષો છે સ્થૂળકોણક પેશીની વાત કરીએ છીએ તો કે ભાઈ સ્થૂળકોણક પેશી આપણે અહીંયા દોરેલ છે આકૃતિ. તો કે ભાઈ સ્થૂળકોણક પેશીના કોષો ગોળાકાર છે, અંડાકાર છે, કોણીય છે, બહુકોણીય છે. કોષો એકબીજાની અત્યંત નજીક ગોઠવાયેલા છે. કોષો એકબીજાની અત્યંત નજીક, અને એકબીજાની અત્યંત નજીકનો મતલબ એવો થાય કે બહુ એકદમ એકબીજાની નજીક ગોઠવાયેલા છે. અત્યંત નજીક ગોઠવાયેલા હોવાથી અહીંયા આપણને આંતરકોષીય અવકાશ જોવા મળશે નહીં. શું ગેરહાજર હશે? તો કે ભાઈ આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ અહીંયા શું હશે? તો કે ભાઈ જોવા મળતો નથી. અને જોવા મળે તો પણ કેવું હશે? નહિવત. નહિવત એટલે શું થશે? ખૂબ જ ઓછો. અહીંયા આપણે વાત કરી કે ભાઈ સ્થૂળકોણક પેશી તો એના કોષો જીવંત છે. કોષોના આકારની વાત કરી તો કે ભાઈ ગોળાકાર છે, અંડાકાર છે, કોણીય છે, બહુકોણીય વગેરે આકાર છે. આના કોષો એકબીજાની અત્યંત નજીક આમ ગોઠવાયેલા હોય છે, જેના લીધે જે બે કોષો વચ્ચેનો જે અવકાશ હોય, આંતરકોષીય અવકાશ, એ અહીંયા ગેરહાજર હોય છે, એટલે કે જોવા મળતો નથી. સ્થૂળકોણક પેશીની કોષ દિવાલની જો આપણે વાત કરીએ તો સ્થૂળકોણક પેશીની કોષ દિવાલની એ 3 ઘટકોની બનેલી હોય છે. અને કયા 3 ઘટક? તો આપણે પહેલું ઘટક છે એને કહેવાય છે સેલ્યુલોઝ. બીજું ઘટક છે એને કહેવાય છે હેમિસેલ્યુલોઝ. ત્રીજું ઘટક છે એને કહેવાય છે પેક્ટિન અથવા પેક્ટિન. તો મિત્રો સ્થૂળકોણક પેશીની વાત કરીએ તો સ્થૂળકોણક પેશીના કોષો જીવંત છે. કોષોનો આકાર ગોળાકાર, અંડાકાર, કોણીય, બહુકોણીય વગેરે હોય છે. કોષો એકબીજાના અત્યંત નજીક ગોઠવાયેલા છે, એટલે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલ છે, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન, એટલે કે મુખ્યત્વે 3 ઘટકોની બનેલ છે: સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન. જો સ્થૂળકોણક પેશીની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિ હોય, દ્વિદળી વનસ્પતિ. આ દ્વિદળી વનસ્પતિના અધસ્તરની નીચે આવેલી હોય છે આ પેશી. આ એનું સ્થાન છે, અધસ્તરની નીચે. સ્થૂળકોણક પેશી ક્યાં આવેલી હોય? તો કે ભાઈ દ્વિદળી વનસ્પતિના અધસ્તરની નીચે. આ પેશીની વાત કરીએ તો મિત્રો આ પેશીનું કાર્ય શું થશે? તો આ પેશીનું કાર્ય થશે કે આ પેશી છે એ વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. આનું મેઇન કાર્ય થશે વનસ્પતિને યાંત્રિક આધાર આપે. આ સિવાય મિત્રો આપણે એવું પણ કહી શકીએ કે આ પેશીના કોષો રહ્યા એ પણ હરિતકણ ધરાવતા જ હોય છે. અને હરિતકણ ધરાવતા હોય એટલે તમને ખબર જ છે કે શું કરશે? તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ હરિતકણ ધરાવશે તો હરિતકણ ધરાવતા હરિતકણ શું કરે? તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક એ બનાવશે. એટલે એના આમ કાર્ય ગણવા જો તો કાર્ય તો 2 થયા ને, કે ભાઈ પહેલું કાર્ય કે વનસ્પતિને યાંત્રિક આધાર આપે, અને બીજું કાર્ય કે હરિતકણ ધરાવે એટલે પ્રકાશ ક્રિયા કરી એ ખોરાક બનાવે છે. આ થયું એનું બીજું કાર્ય. કે પહેલું કાર્ય છે વનસ્પતિને યાંત્રિક આધાર આપવો, અને બીજું કાર્ય છે કે ભાઈ આ પેશીના કોષો હરિતકણ ધરાવે છે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી આ પેશીના કોષો એ ખોરાક બનાવે છે. તો મિત્રો અહીંયા 2 પેશીની આપણે વાત કરી. પહેલી પેશી હતી મૃદુતક પેશી, અને બીજી પેશીની વાત કરીએ તો બીજી પેશી હતી સ્થૂળકોણક પેશી. હવે આ બંને પેશીની વાત કરીએ એના પછી આપણે ત્રીજી પેશીની વાત કરીએ તો ત્રીજી પેશી છે અહીંયા આપણી પાસે દળોતક પેશી.
હવે મિત્રો દઢોતક પેશીની વાત કરીએ તો એના કોષો પાછા મૃત છે. જ્યારે આપણે મૃદુતક અને સ્થૂળકોણક પેશીની વાત કરી હતી તો એના કોષો કેવા હતા? જીવંત. પણ દઢોતક પેશીના કોષો કેવા છે? તો દઢોતક પેશીના કોષો મૃત છે. આ કોષો મૃત છે એટલે આ કોષો જીવરસ વિહીન છે. એની અંદર કોષરસ ગેરહાજર હશે. એટલે કોષરસ વિહીન મતલબ કે જીવરસ વિહીન છે. આ કોષોની કોષ દિવાલ એ પાતળી અને લિગ્નિટની બનેલી હોય છે. દઢોતક પેશીની વાત કરીએ, કોષો મૃત છે, જીવરસ વિહીન છે, કોષ દિવાલ એ પાતળી અને લિગ્નિટની બનેલ છે. દઢોતક પેશીની રચના, ઉત્પત્તિ અને વિકાસ, આ 3 બાબતો ખ્યાલ રાખવાની આપણે જરૂર છે. મતલબ કે 3 વસ્તુઓ આવડવી જોઈએ કે દઢોતક પેશીની રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે દઢોતક પેશીના 2 પ્રકાર પડશે. પહેલો પ્રકાર છે દઢોતક તંતુઓ, જ્યારે બીજો પ્રકાર છે અષ્ટિકોષો. જો આપણે દઢોતક તંતુઓની વાત કરીશું તો દઢોતક તંતુઓ એ પાતળા અને અણીદાર છે. આ દઢોતક તંતુઓ એ પાતળા અને અણીદાર છે જે વનસ્પતિમાં વિવિધ જગ્યાએ જોવા મળે છે. દઢોતક તંતુઓની કોષ દિવાલ શેની બનેલ હોય? તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ લિગ્નિટની બનેલ હશે, કોષ દિવાલ પાતળી હશે. આના કોષો રે સાંકડા છેડાવાળા હોય છે. જ્યારે આપણે અષ્ટિકોષોની વાત કરીએ તો અષ્ટિકોષો એ ગોળાકાર, અંડાકાર, કોણીય કે બહુકોણીય હોય છે. મતલબ કે એના આકારમાં વિવિધતા જોવા મળે. અષ્ટિકોષોનું સ્થાન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અષ્ટિકોષો ક્યાં જોવા મળે? તો કે ભાઈ સિમ્બી કુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના બીજાવરણમાં જોવા મળે છે. કઠોળ વર્ગ છે, કઠોળ વર્ગની વનસ્પતિઓ આ સિમ્બી કુળની વનસ્પતિના બીજાવરણમાં જોવા મળશે. ચાના પર્ણમાં જોવા મળશે. ચીકુ, નાશપતિ, સફરજન છે એના ઘર પ્રદેશમાં જોવા મળે છે. આ હતું અષ્ટિકોષો. એની પણ કોષ દિવાલ તો કે ભાઈ લિગ્નિટની બનેલ હશે. એનું કાર્ય શું થશે? તો કે ભાઈ વનસ્પતિને યાંત્રિક આધાર આપવો. તો મિત્રો આ હતી દઢોતક પેશી. એના કોષો કેવા હતા? તો કે ભાઈ મૃત હતા અને જીવરસ વિહીન છે. એની રચના, ઉત્પત્તિ અને વિકાસના આધારે 2 પ્રકાર પાડ્યા, દઢોતક તંતુઓ અને અષ્ટિકોષો. તો અષ્ટિકોષોનું આ સ્થાન છે એ પણ કેવું છે? ઇમ્પોર્ટન્ટ છે. નીટમાં પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અષ્ટિકોષોનું સ્થાન ક્યાં હોય છે. એના પછી આપણે મિત્રો જો ચર્ચા કરીએ તો આપણે અત્યારે આ લેક્ચરની અંદર સરસસાઈ પેશી પૂરી કરી. સરસસાઈ પેશીના 3 પ્રકાર હતા. પહેલો પ્રકાર હોય તો આપણને ખ્યાલ છે કે ભાઈ પહેલા પ્રકારની અંદર આપણે વાત કરી હતી. તો પહેલો પ્રકાર કયો હતો? તો કે ભાઈ પહેલો પ્રકાર હતો સરસસાઈ પેશીનો મૃદુતક પેશી. એની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝ છે. ત્યાર પછી બીજો પ્રકાર હતો કે ભાઈ સ્થૂળકોણક પેશી, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની કોષ દિવાલ. અને ત્રીજી પેશી અત્યારે ભણાઈ દઢોતક પેશી. એની કોષ દિવાલ કેવી? તો કે પાતળી અને લિગ્નિટની બનેલ છે. આ 3 પેશીઓના કોષ દિવાલ, એમના કોષોનો આકાર, એમના કાર્ય એ બધું ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ ટોપિક છે, આ જે પેશીઓવાળો એ ટોપિક બુકમાં નથી એનસીઆરટી, પણ એનટીએના સિલેબસમાં છે. પહેલાં જે જૂની બુક હતી એનસીઆરટી એમાં આ ટોપિક આવતો. એટલે એની અંદર આપણે આકૃતિ જોઈએ કે કઈ રીતે પૂછાતું હોય. જ્યારે આપણને ખ્યાલ આવે થોડો વધારે કે આકૃતિ પૂછાય તો કઈ રીતે પૂછાય. તો મિત્રો આ પહેલી જે આકૃતિ છે એ છે મૃદુતક પેશીની. કારણ કે એના કોષો અહીંયા મેં દોરેલ છે. તો જરા જુઓ કે ભાઈ મૃદુતક પેશીના કોષો રહ્યા એમની વચ્ચે અવકાશ જોવા મળે છે. અને અવકાશ જે જોવા મળે છે આ અવકાશને આપણે શું કહીએ છીએ? તો એ અવકાશને આંતરકોષીય અવકાશ કીધો છે. અને આ કઈ પેશી છે? તો પહેલી પેશી છે મૃદુતક પેશી. ત્યાર પછી આપણે બીજા નંબરની જે પેશી છે તો બીજા નંબરની પેશી કઈ છે? તો કે ભાઈ સ્થૂળકોણક પેશી છે. આ બીજી આકૃતિ આપણને અહીંયા આપેલ છે. તો બીજી આકૃતિ શેની છે? તો કે ભાઈ સ્થૂળકોણક પેશી. જ્યારે અહીંયા ત્રીજી આકૃતિ આપણને આપેલ છે તો એ દઢોતક પેશીની છે. અહીંયા 2 આકૃતિ આપેલ છે. પહેલી આકૃતિ છે એ દઢોતક તંતુઓની છે, જ્યારે બીજી આકૃતિ આપણને આપેલી છે તો એ છે અષ્ટિકોષોની. તો મિત્રો આ રીતે આ 3 આકૃતિ પૂછાતી હોય છે પરીક્ષામાં. તો આપણે એક વખત જોઈ લેવું જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ પહેલી આકૃતિ પૂછાય તો એ કઈ છે? તો મૃદુતક પેશી. જ્યારે બીજી પૂછાય તો ખ્યાલ આવે કે ભાઈ સ્થૂળકોણક પેશી. અને ત્રીજી ખબર પૂછાય તો ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અષ્ટિકોષો, મતલબ કે અહીંયા અષ્ટિકોષોનું દઢોતક તંતુ એટલે કે કોની છે? તો કે ભાઈ દઢોતક તંતુઓ, દઢોતક પેશીની છે. રેડી? 2 પ્રકાર થશે, એક દઢોતક તંતુ અને બીજો પ્રકાર થશે અષ્ટિકોષો. તો આ લેક્ચરની અંદર આપણે સરસસાઈ પેશીના 3 પ્રકાર ભણ્યા. હવે જ્યારે નેક્સ્ટ આપણે નવું લેક્ચર બનાવીશું તો એની અંદર આપણે જટિલ સ્થાયી પેશીની ચર્ચા કરીશું.
અને જટિલ સ્થાયી પેશીની અંદર મુખ્યત્વે આપણે વધારે કોઈ પ્રકાર ભણવાના નથી. હવે 2 જ પ્રકાર આવશે. પહેલો પ્રકાર આવશે સરસ જલવાહક પેશી અને બીજો પ્રકાર આવશે અન્નવાહક પેશી. તો આપણે હવે 2 જ પ્રકાર ભણવાના છે, જે આપણે નેક્સ્ટ હવે લેક્ચર બનાવીશું. તો એની અંદર જલવાહક પેશી અને અન્નવાહક પેશીની ચર્ચા કરીશું. તો મિત્રો આટલા સુધી આપણે એક વખત લેક્ચર છે એ ફરીથી અટેન્ડ કરશું, રિવિઝન કરશું, જેથી આપણે નેક્સ્ટ લેક્ચર બનાવીએ છીએ તો આપણને જટિલ સ્થાયી પેશીની અંદર થોડી વધારે મજા આવે અને ખ્યાલ પણ આવે. અમારી આ ચેનલ છે VVS સ્માર્ટ લર્નર યુટ્યુબ ચેનલ, તો એને એક વખત સબસ્ક્રાઇબ કરેલો હોય તો ઠીક છે, ના કરેલો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ચેનલની જે નોટિફિકેશન છે એવું ચાલુ રાખજો, જેથી નેક્સ્ટ જ્યારે આપણે જટિલ સ્થાયી પેશીનો અભ્યાસ કરવો હશે તો લેક્ચર આપણે બનાવીશું, તમારા નોટિફિકેશનની અંદર નોટિફિકેશન પડશે, જેથી તમે લેક્ચર અટેન્ડ કરીશું. ઓકે, થેન્ક યુ.